અમદાવાદમાં આંગણવાડી અને આશા વર્કર બહેનો દ્વારા વિરોધ કરાવવામાં આવ્યો છે, જેમાં લઘુત્તમ વેતનની માંગ સાથે આ તમામ આંગણવાડીની બહેનો દ્વારા વિરોધ પ્રદર્શન કરાયો છે। કલેક્ટર કચેરીએ પ્રતિક ઉપવાસ સાથે વિરોધ નોંધાવ્યો છે। અલગ અલગ જિલ્લાઓમાંથી મહિલાઓ અમદાવાદ ખાતે આવી પહોંચી હતી અને સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવી રહી છે। આ સાથે જ બેનરો પણ તેમના હાથમાં જોવા મળ્યા, ઝંડાઓ પણ જોવા મળ્યા છે અને આ તમામ બહેનો સરકાર સામે પોતાની જે જૂની માગણીઓ છે તેને લઈ અને મોરચો માંડ્યો છે। જે સરકારી ચુકાદો આવ્યો છે કે 24,800 વર્કર બહેનોને આપવાનો ચુકાદો આવી ગયો છે। આજે 5 મહિના થઈ ગયા છે, છતાં પણ એ ચુકાદાનો અમલ થતો નથી અને દિવસે ને દિવસે મોબાઈલની કામગીરી, ડિજિટલ કામગીરી બહુ જ કરવામાં આવે છે અને એના ઉપર અમારે એવા મોબાઈલ પણ આપવામાં આવતા નથી। મારો વિરોધ આજે એ છે કે ભાઈ સરકાર જે અમે હાઈકોર્ટમાં કેસ જીતી ગયા છે, હાઈકોર્ટે ચુકાદો આપેલો છે કે વર્કર બહેનોને 24,800 અને હેલ્પર બહેનોને 20,300 ચૂકવવા જોઈએ। આ વાતને આજે 4-5 મહિના થઈ ગયા છે, છતાં સરકાર આ વાત સ્વીકારતી નથી અને કોઈ પણ વધારો કર્યો નથી। તો આ મુદ્દા ઉપર અમારી ખાસ માંગણી છે કે આ મુદ્દો અમારો સ્વીકારે અને વધારો આપે। દિવસે ને દિવસે મોબાઈલની કામગીરી વધે છે। સરકારે 2019માં અમને પેનાસોનિક કંપનીના મોબાઈલ પ્રોવાઈડ કરેલા હતા। સરકારને સ્માર્ટ વર્ડ જોઈએ છે, પણ મોબાઈલ એના એ જ છે। આજે બહેનો પોતાના પર્સનલ મોબાઈલમાં કામ કરે છે અને જે 500 રૂપિયા ઇન્સેન્ટિવ ચૂકવવાનું હોય છે એ પણ 1.5 વર્ષથી સરકાર ચૂકવતી નથી। પછી મસાલા બિલ છે, જે શાકભાજીના 10 પૈસા બાળક દીઠ આપે છે। સરકારને કુપોષણ ઘટાડવું છે, તો આમાં કઈ રીતે કુપોષણ ઘટશે?